હવે આપણે ફાગવેલ જવાની તૈયારી કરવા માટે હવે આપણે ગાડીને થોડુંક સાફ સફાઈ કરી લઈએ. સૌથી પહેલાં આપણે કાચ સાફ કરી લઈએ, પાણી નાખીને જોરદાર મસ્ત કરી લઈએ. પછી હું રાતે આપણે તકલીફ ના પડે એના માટે આપણે સાફ આ જાય છે. હવે એના પછી આપણે આના જોડે સાફ આ માણસ બી જશે. પણ રેડી થઈ ગયો આવવા ખબર નહીં અમને. માટે. આ ભાઈ આવવા માટે રેડી થઈ ગયા. પછી આપણો ભાઈ બી તરફ મોજમાં આવી ગયા. મોજમાં આવ્યા પછી બધું કોમેડી કરી પછી આપણે ગાડી ત્યાંથી નીકાળ્યા પછી આપણે ત્યાંથી નીકળી હવે ફાગવેલ જવા માટે. આજે આપણે પૂનમ છે દેવ દિવાળીની, તો આપણે નીકળ્યા છે ફાગવેલ જવા માટે. તો ફાગવેલ પહોંચ્યા. ફાગવેલ પહોંચી આપણે દર્શન કર્યા અને આપણા ભાઈબંધ રાજી થઈ ગયા. અને ઓહો, આપણા ભાઈબંધ તો બધા મોજમાં આવી ગયા. અને મોજમાં આવ્યા પછી આપણો ભાઈબંધ એ ખોવાયા પછી એને હોતા નીકળ્યા આગળ ને આપણે પછી ગેટની અંદર ગયા. ગેટની અંદર નીકળ્યા પછી આપણે બોલ્યા બાથુજી મહારાજની જય. પછી આપણે ગેટની અંદર જતા હતા કેમ કે એ દેવ દિવાળીમાં આપણે બહુ પબ્લિક ચાલવાની જગ્યા નહીં ને પછી અંદર ગયા પછી ચાલવાની જગ્યા ના મળી આપણને. અંદર જતા પછી આપણા ભાઈબંધો તો વધારે મોજમાં આવી ગયા અને ગીતો ગાતા પછી આગળ વધતા ગયા. અને જે મજા આવી છે પછી આપણે પહોંચ્યા મંદિરે આપણે પહોંચતા પણ અંદર ગીર્દી જેટલી હતી આપણે ચાલતા થોડુંક ટ્રાફિકમાં બહુ અંદર પહોંચતા તો મજા આવી ગઈ. પણ છેવટે આપણે મંદિરે પહોંચી ગયા. બાથુજી મહારાજને આપણે દર્શન પછી આપણા ભાઈબંધે આપણે થોડોક વધારે મોજમાં આવી ગયા. તો કે જય બાથુજી મહારાજ. હવે આપણે ફાઇનલ આપણે ગેટ આગળ પહોંચવા આવ્યા ને પછી આપણે અંદર દર્શન કરીશું. કેમ કે અત્યારે દર્શન કરવા માટે થોડુંક આપણે વિડીયો શૂટ થોડું ઓછું થયું છે. કેમ કે અંદર પહોંચ્યા પછી આપણે પછી બહાર નીકળ્યા કેમ કે અંદર બહુ પબ્લિક મંદિરની બહાર નીકળ્યા પછી અહીં ભજન ચાલુ થોડુંક ભજન જોઈને પછી આપણે નીકળ્યા બહાર મેળા બાજુ જવા માટે અને મેળો ચાલુ થયો. પછી આપણે પહોંચ્યા મેળા જોઈને પછી પાછા ફર્યા તો અંદર પછી આ ભાઈ પણ વધારે મોજમાં આવી ગયા તો ડાન્સ કરવા લાગ્યા. ડાન્સ કરી પછી આપણે આગળ ગયા. પણ આ વખતે થોડુંક મેળો ઓછો ભરાયો કેમ કે વરસાદના કારણે થોડુંક આખું ખેતરમાં કીચડ હતું. જે પગ મૂકે તો એ ખાબોચિયામાં પગ જાય, અંદર કીચડમાં પગ જાય પછી તો ના મજા આવી. પછી આપણે થોડુંક પાછા બહાર નીકળ્યા દર્શન કરી ને પાછા આપણે ફરતા ફરી બહાર આવીને આપણે ભાઈબંધ થોડીક મસ્તી કરી આપણી જોડે. કાનની થોડીક તાપડી મારી તો પેલો ભાઈબંધ કહે કે થોડી મજા આવી ગઈ મને મસ્તી કરવામાં થોડી. પછી આગળ નીકળ્યા અને આ ભાઈબંધ તો કે હવે આપણે જવું જ છે હવે કારણ કે 2-3 કલાક થઈ ગયા. પછી નીકળ્યા બહાર ને પછી ફરી અંદર રથ આવ્યો. ગેટની અંદર ફરી રથ આવ્યો એન્ટ્રીમાં. આપણે રથ જોવા માટે ઊભા રહી ગયા, થોડુંક દર્શન કરવા માટે ઊભા રહી ગયા. અને ત્યાંથી પાછા આપણે બહાર નીકળ્યા. ગેટની બહાર નીકળ્યા દર્શન કરીને આપણે પાછા નીકળ્યા ગેટની બહાર. કે પબ્લિક બહુ વધારે હોવાથી અને વરસાદ હોવાથી અને પગમાં બધી કીચડ હોવાથી આપણે હવે દર્શન કરી અને આપણે જવું છે બરોડા. પાછા ફરી નીકળ્યા અને પછી આપણે બધા ભાઈબંધો ભેગા થયા અને બહાર આપણે લઈ લઈએ કેમ કે ભીડ હોવાના કારણે આપણે ભાઈબંધો ખોવાઈ ગયો હતો. પછી આપણે કર્યું જય બાથુજી મહારાજ કી જય ભાઈબંધો બોલીને પછી આપણે ગેટની બહાર નીકળ્યા. કેમ કે આપણે ભાઈબંધ ખોવાઈ ગયા. આપણે નીકળીને પછી આગળ તો અહીં બહુ ટ્રાફિક મળ્યું. ટ્રાફિક એવું મળ્યું કે આપણે 2.5-3 કલાક બગડી ગયા. અને આપણે લગભગ 2.5-3 કિલોમીટર કાપતા આપણે છે ને 2.5-3 કલાક લાગી ગયા. પછી આ ભાઈબંધ તો કંટાળી ગયા અને પગ લાંબા કરીને ઊંઘી ગયા. પછી ભાઈબંધને મેં કીધું હવે શું કરીશું તો પાછા તો આપણા ભાઈબંધ હતા બધા 4-5 બધા સૂઈ ગયા અને આપણે અંદર ટ્રાફિકમાં એવા કંટાળી ગયા. અને જોયું તો લાઈન નોખી લાંબી લાઈનો હતી. ને પછી હવે આપણે કંટાળીને એમ કે પીવાનું પાણી નહોતું. પછી ટ્રાફિક ક્રોસ કરી પછી આપણે આગળ રસ્તો મળ્યો. પછી આપણે ગાડી થોડીક દબાઈ પછી આ ભાઈબંધ કહે કે મારે હવે ઊંઘી જવું છે. તો આ ભાઈબંધ આડા પડી ગયા. મેં કીધું ઊભો થા કે ના હવે મારે આડો પડી જવું છે. અને એટલામાં આપણે થોડીક સવારે મોર્નિંગ થઈ ગઈ. મોર્નિંગ થયા પછી આપણે થોડીક ગાડી દબાઈને આપણે થોડુંક મોર્નિંગમાં સવાર 6 વાગ્યા અને થોડુંક ધુમ્મસ આપણે નીકળીને પહોંચીશું. આગળ મળીશું. જય બાથુજી મહારાજ કી જય.